આજ તો તમારે ભાઈ વાસી વાસી થાકી ગયો તો આવી ગયો ક્રિકેટ રમવા. જય દ્વારકાધીશ મિત્રો, આવી ગયા જગાન દુકાન બાજુ, કેમ કે અમારે બધાને જવાનું તો રમવા, તો બધા ભાઈબંધો આવી ગયા ને હજી તો બાકી હતા થોડાક રમવા આવવા, એટલે અમે રાહ તો જવા માંડ્યા બધા ની, અને થોડીક વાર થઈ ગઈ એટલે અમે કંટાળી ગયા, એટલે અમે ગાડીમાં ચોબલ બેસીને જવા માંડ્યા મેદાન બાજુ, અને ધૂમ મચાલે કરતા કરતા પૂગી ગયા મેદાન ની. બે ત્રણ જણા તો અમારે પેલા આવીને બેઠા હતા, તો અમે હેઠા ઉતરી ગયા. ઓસ્ટ્રેલિયા થી મગાવેલા પ્લેયર પણ આવી ગયા. ઓસ્ટ્રેલિયા વાળા પ્લેયર પૈસા બહુ મોંઘા લીધા. આજ મેચ જીતાડે કે ના જીતાડે, કાયમ ની વાયરી આજ પહેલે બધા બે દડા કરીને રમવા માંડ્યા. બધા બે દડા કરતા હતા, તા તો પ્લેયરો આવી ગયા તો રમવાનું ચાલુ કરી દીધું અમે થોડીક વારમાં. તા તો તમારા ભાઈ ની ફિલ્ડિંગ એટલે ફિલ્ડિંગ કરવા માંડ્યો ને આ બોલર બોલિંગ કરવા માંડ્યો. બોલર ની બોલિંગ કેવું. અને હા મિત્ર, સુમિતભાઈ ને વિનયભાઈ આપણી વાડી આવ્યા હતા ચેલેન્જ વિડીયો શૂટ કરવા. કેવાનો ચેલેન્જ હતો કહું? ના કેવાનો નથી. દેશી ધડાકા નામની ચેનલ ઉપર આવી ગયો, ફટાફટ જઈને જોતા આવજો. અને હા, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ને તા તો બીજા બધા પ્લેયર આવવા માંડ્યા હતા, બીજો મેચ ચાલુ કરી દીધો. જેમાં અમારી પેલા બેટિંગ આવ્યો હતો અને અમારો બેટ્સમેન ઉતરા ભેગો આઉટ થઈ ગયો. પાછો મને કે તારે આવવા જોઈએ, કઈ નહીં એવું કર્યું આની તો. બાકી આજનો વિડિયો ગાઈસ પૂરો. ટાટા બાય બાય. કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો.